કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે બપોરે ડભોલી 4 રસ્તા પાસે રહેતો કૃષ્ણા છોટુ પાટેલ તેના મિત્ર મિહિર ભરત પરમાર સાથે આવ્યો હતો. બંને જણાવ્યું હતું કે તેઓ વેડ રોડ બહુચરનગરમાં રહેતા ત્રીજા મિત્ર ચિરાગ મોહન પરમાર સાથે કાપોદ્રાના SBI બેંકની બહાર આવ્યો હતો. રસ્તામાં ચિરાગે જણાવ્યું હતું કે તેના અકાઉન્ટમાં અંકિત અજોડિયાએ તેના મિત્ર મારફત 10 લાખ રૂપિયા દુબઈથી જમા કરાવ્યા હતા. તેમાંથી 4.5 લાખ રૂપિયા અંકિતને આપવાનું હોવાનું કહીને તે બેંકમાં ઉપાડવાનું કહી બંનેને બહાર છોડી ગયો હતો. 12 વાગે તે નાણાં ઉપાડીને બેંકની બહાર નીકળ્યો હતો. તે સાથે 2 મોપેડ ઉપર 3 શખ્સો આવ્યા હતા અને ચિરાગનું નાણાં સાથે અપહરણ કરી ગયા હતા. મામલો ગંભીર હોય કાપોદ્રા પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. આખી રાતની દોડાદોડી વચ્ચે કાપોદ્રા પોલીસે અપહરણ કરનારા યુગા શેખ, સઈદ મલેક અને ફૈઝાન શેખને દબોચી લીધા હતા અને ઝડપેલાએ જણાવ્યું હતું કે તેને કારણે મામલો વધુ ગૂંચવાયો છે. આ ત્રણેય ચિરાગને ઇશારે તેનું અપહરણ કરી કામરેજ છોડી દેવાનું રિટર્ન કર્યું હતું. પરંતુ ચિરાગ 48 કલાકે પણ પોલીસને મળ્યો નહોતો. તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. આખું પ્રકરણ રહસ્યમય બન્યું હતું. દરમિયાન પોલીસ આરોપીઓ સુધી પહોંચી જતા આખું પ્રકરણ તરકટવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસમાં CCTV પણ સામે આવ્યા છે, જેમાં ચિરાગ મોપેડ પર કોઈ પણ જબરજસ્તી વિના બેસી જાય છે. આખા લૂંટ અને અપહરણ કરનારા તરકટમાં 5 મિત્રોનો સમાવેશ થાય છે. ચિરાગ અને કેતન દ્વારા આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો. આ પકડાયેલા ત્રણેય આરોપીઓ તેની મદદ માટે હતા, જેને 40,000 રૂપિયા આપવાના હતા. પૈસા ઉપડ્યા બાદ ચિરાગે માત્ર 10,000 રૂપિયા જ આપ્યા હતા અને બીજા મુંબઈ આવશે ત્યારે આપીશ તેમ કહીને જતો રહ્યો હતો અને ફોન પણ બંધ કરી દીધો હતો. જોકે અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસ આરોપીઓ સુધી પહોંચતા તમામ ખુલાસો થયો હતો. આ તમામ આરોપીઓ જ્યારે રૂપિયાના ભાગપાટરા એકઠા થયા ત્યારે એક આરોપીએ આ તમામ વાતનો વિડીયો પણ બનાવી લીધો હતો. હાલ કાપોદ્રા પોલીસ દ્વારા તમામ પુરાવાઓ એકઠા કરીને ચિરાગ અને કેતન ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા તથા સેકન્ડ પોઈન્ટ શ્રી સોલંકી, સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી પંડ્યા તથા સ્ટાફના પોલીસ માણસોએ ટેકનિકલ સર્વેલન્સ તથા પોતાના અંગત બાતમીદારોથી આ ગુનો ડિટેક્ટ કરી અને આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે. અને આ ગુનાના કામે હકીકત એવી છે કે આ ગુનાના કામે જેનું અપહરણ થયેલ છે, જે ચિરાગ મોહન પરમાર, જેઓ SBI બેંક ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ, તો એ અનુસંધાને જે એમનું અપહરણ થયેલ, અપહરણના કામે CCTV ફૂટેજ અને તમામ વસ્તુઓ ચેક કરતા બર્ગમેન ગાડીના નંબરના આધારે વાહન માલિકો તથા જે વાહન લઈને આવેલ તે વ્યક્તિઓની ઓળખ છતી થતાં કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. તે આરોપીઓ મૂળ સંગ્રામપુરા તથા ચોક બજારના રહેવાસી હોય અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ. અને ગુનાની હકીકત એવી છે કે આ ચિરાગ મોહન પરમાર નાઓને એક વ્યક્તિ જે અમદાવાદ ખાતે રહે છે, અંકિત અગુડિયા, તેઓનો ફોન આવેલ અને તેઓએ જણાવેલ કે મારા એક મિત્ર દુબઈ ખાતે રહે છે, જેનું નામ કુણાલ પટેલ છે, તેના 10 લાખ રૂપિયા આવવાના છે અને હું તમારા એકાઉન્ટમાં નખાવું છું, તમારે મને ઉપાડીને આ પૈસા આપી દેવાના છે, તેવી હકીકતથી વાકેફ કરેલ. અને એ પૈસા લેવા માટે ચિરાગ પોતે અહીંયા આવેલ. પરંતુ ચિરાગ મોહન પરમાર અને તેના બીજા એક મિત્ર કેતન કંટારિયા, તેઓને આ પૈસા અંકિત અગુડિયાને આપવા ના હોય, જેથી તેઓએ પોતે જ પોતાની રીતને એક પ્લાન બનાવેલ અને એ પ્લાનના ભાગરૂપે પોતાનું અપહરણ થયેલ છે તેવી હકીકત પોસ્ટે આવીને જાહેર કરેલ. આ કામે ત્યારબાદ જે અપહરણ કરવામાં આવેલ એ વ્યક્તિ અને બાકીના જે 3 આરોપીઓ છે, તેઓ કામરેજ અને કઠોર ગામ પાસે તેઓને આ બાબતે ચર્ચા વિચારણા થતાં આરોપીએ પોતે પણ એક વિડીયો બનાવી લીધેલ અને તેઓને જે મળવાપાત્ર, આ કામના મળવાપાત્ર જે પૈસા હતા એ વેચવા માટે અને લેવા માટે એ A1 હોટલ ચોક બજાર ખાતે બેસેલ હોય ત્યાંથી પણ પોલીસને પૂરતા પુરાવા મળેલ છે. અને સમગ્ર ગુનો જોતા આ કામે જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિ ચિરાગ મોહન પરમાર તથા કેતન કંટારિયા આ ગુનાના મુખ્ય સૂત્રધાર છે અને તેઓએ પોતે જ આ પૈસા આપવા ના પડે તે માટે પોતાનું અપહરણ થયાનું એક તરકટ રચી અને ગુનો આચરેલ હોય, જે કામગીરી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.